હેલો દોસ્તો, આરવીઆર મેડિકો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એમવાય શિષ્યવૃત્તિ યોજના વિશે જોઈશું. આ છે એમવાય સ્કોલરશિપ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે. એકવાર એમવાય એપ્લાય કરતાં પહેલાં આ વેબસાઇટની અવશ્ય મુલાકાત કરી લેવી. હાલમાં તો કોઈ અપડેટ નથી નવી, બટ થોડી એમવાય વિશે વાત કરી લઈએ. એક અપડેટ આવેલી છે જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 ફ્રેશ રિન્યુઅલ ડિલાઇડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2025 છે અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ છે 22/4/2025. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. બટ હવે ફરીથી રીઓપન થશે જ્યારે એમવાય વેબસાઇટ ફોર્મ ભરવાની તારીખ, ત્યારે હું તમને આ ચેનલમાં ચોક્કસ જણાવીશ. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હું આગળની ડિટેલ બી તમને આપું છું. એમવાય જ્યારે ફરીથી ખુલશે તો શું પ્રોસેસ કરવાની, કયા ડોક્યુમેન્ટ જોશે. ઓકે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના એટલે કે એમવાય જેની ઓફિશિયલ લિંક નીચે આપેલી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 80 PR કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય અને સરકાર માન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ મળેલ હોય તેમને સરકારશ્રી દ્વારા નીચે મુજબની સ્કોલરશિપ મળવાપાત્ર છે. જેમ કે MBBS ડેન્ટલમાં વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 2 લાખ પૈકી જે ઓછું હોય તે આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. પછી કે આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, નેચરોપેથી, ઓસ્ટ્રોમેટ્રી, ઓર્થોટ્રિક્સ, ઓડિયોલોજી, ઓક્યુપેશન થેરાપી, ફાર્મસી, વેટેનરી સાયન્સ અને BSc નર્સિંગ, જેમાં વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 50,000 પૈકી જે ઓછું હોય તે આ એમવાય યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. BSc BBAમાં વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 10,000 પૈકી જે ઓછું હોય તે મળી શકશે. જો વિદ્યાર્થીઓ ફેલ થશે અથવા 50% કરતાં ઓછા માર્ક્સ આવશે તો તે સેમેસ્ટરમાં એમવાયનો લાભ જે તે વિદ્યાર્થીને મળશે નહીં, જેની ખાસ નોંધ રાખજો. વિદ્યાર્થીઓએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની હોય છે. જ્યારે સરકારશ્રી દ્વારા અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ રૂબરૂમાં એમવાય હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. ત્યારબાદ આશરે 1 માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જ સ્કોલરશિપની રકમ જમા થશે. SC ST અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા ટ્યુશન ફીની 100% રકમની સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવે છે. જો આ ખાસ ધ્યાન રાખજો, SC અને ST સ્ટુડન્ટ માટે 100% સ્કોલરશિપ મળવાપાત્ર છે. જો વિદ્યાર્થીઓ એડમિશન મળ્યા બાદ ફ્રી કાર્ડ કઢાવેલ હશે તો કોલેજ ખાતે કોઈ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. જો કોલેજ ખાતે ટ્યુશન ફી ભરેલ હોય તો બાદમાં સરકારશ્રી દ્વારા સ્કોલરશિપની રકમ જ્યારે કોલેજને મળે ત્યારે વિદ્યાર્થીએ ભરેલી ટ્યુશન ફી પરત કરવામાં આવે છે. NT-DNT વિચરતી અને વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા ₹50,000ની સ્કોલરશિપ દર વર્ષે આપવામાં આવે છે. પ્રવેશ મળ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમની જે અપડેટ કંઈ આવશે આ આરવીઆર મેડિકો યુટ્યુબ ચેનલમાં અવશ્ય નાખવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. CMSS માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, જેનો પણ મેં અલગથી એક વિડીયો મૂકેલો છે, જેની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે જોઈ લેજો. એ પણ બહુ જેમને લાગુ પડે એમના માટે બહુ ફાયદાકારક સ્કોલરશિપ યોજના છે. જે એની ખાસિયત એ છે કે એ આપણે એમવાય સાથે પણ લઈ શકીએ છીએ, એટલે એ પણ વિડીયો અવશ્ય જોઈ લેવો તમારે. બાજુ સ્પેસિફિક લખેલું બી છે કે CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ એમવાય ઉપરાંત CMSSનો પણ લાભ મેળવી શકશે. બરાબર. પછી ડોક્યુમેન્ટ એમવાય અને CMSS બંને સ્કોલરશિપ માટે આ સેમ ડોક્યુમેન્ટ જોઈએ છે, જેમાં આધાર કાર્ડ, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, એડમિશન લેટર, ટ્યુશન ફીની પહોંચ, હોસ્ટેલ ફીની પહોંચ, સેલ્ફ ડિક્લેરેશન અસલમાં જોઈશે, વાલીની આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર અથવા તાલુકાના ગમે તે અધિકારી વિકાસ અધિકારી હોય એમની પાસેથી કઢાવેલું હોવું જોઈએ. કોલેજના લેટર હેડ પર કોલેજના આચાર્યનું પ્રમાણપત્ર એ પણ અસલમાં જોઈશે. અહીંયા બેંકની બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ એ બી કોપી જોઈશે.
ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા આવકવેરાને પાત્ર આવકનો અંગેનો સેલ્ફ ડિક્લેરેશન એ પણ અસલમાં ઓરિજિનલ જોઈશે. ઓકે મિત્રો, આવી માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.